નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. મજામાં હશો? અરે યાર, કુણાલ શાહનું નામ તો એકદમ ચમક્યું છે, જોયું કે નહીં તમે? અરે વોટ્સઅપ ગ્રુપ, મેટા ફેસબુકનું જે વોટ્સઅપ ગ્રુપ છે એના આખા વર્લ્ડના સીઈઓ બનાવી દીધા છે. અરે પણ એ નોકરી કરશે? એ તો કોઈ કંપનીના ઓનર છે, મેં સાંભળ્યું છે. ક્રેડ કરીને એક કંપની જેના ઓનર છે, એનું પોતાનું નેટવર્ક 15,000 કરોડ એની પોતાનું વેલ્યુએશન છે. એ માણસ નોકરી કરશે? જોઈએ આપણે. આમાં વસ્તુસ્થિતિ એવી છે કે 2018માં કુણાલ શાહે એક કંપની સ્થાપિત કરી જેનું નામ હતું ક્રેડ. ક્રેડનું શું કામ હતું કે જે લોકો ક્રેડિટ કાર્ડમાંથી પૈસા લે અને ભરી ના શકે એને પૈસા આપવાનું મુખ્ય કામ હતું. તે સારું વ્યાજ કમાઈ લેતા. પછી એણે બીજી નાની મોટી કંપનીઓ બીજી ચાલુ કરી, પેમેન્ટ કરવાની ને બધી એનું હોમ લોનથી માંડીને ઘણી બધી કંપની એક્વાયર કરી એણે. અને આજની તારીખમાં એનું સારું એવું વેલ્યુએશન છે. પછી મેટાએ એમાં $900 મિલિયન રોક્યા, એટલે કે 8,500 કરોડ રોક્યા, જેનાથી એનું વેલ્યુએશન વધીને 45,000 કરોડ થઈ ગયું. લગભગ $4.5 બિલિયન, લગભગ 45,000 કરોડ. એમાં 1/3 હિસ્સો તો આનો જ છે, કુણાલનો. એટલે 15,000 કરોડ એના, 30,000 કરોડ બીજા બધાના, એમાં 8,500 કરોડ મેટાના. હવે મેટાએ કન્ડિશન એ મૂકી કે તને અમે પૈસા આપીએ પણ તારે હવે તારી કંપની બીજા કોઈને સોંપી દેવાની, કોઈએ નોકરી રાખીને એને તું ચલાવવા આપી દે, તું અમારે ત્યાં નોકરી કર. એણે માની લીધું, કારણ કે પગાર ખૂબ ઊંચો છે, કેપેસિટી બહુ હાઈ છે. ક્રેડ કંપની તો એના હિસાબમાં બહુ નાની છે, 45,000 કરોડની છે. આ તો લાખો કરોડ ડોલરનો બિઝનેસ છે. એટલે કુણાલ શાહના ગુજરાતી ભાઈએ હા પાડી દીધી અને હવે એ વોટ્સઅપના સીઈઓ, ગ્લોબલ સીઈઓ થઈ ગયા છે. મિત્રો, પોતાની કંપની એણે હેન્ડઓવર કરી બીજાને કે તું ચલાય, હું ધ્યાન રાખીશ, પણ હું હવે જોબ કરીશ. અને વોટ્સઅપના એ ગ્લોબલ સીઈઓ થઈ ગયા છે મિત્રો. અને આ એક ન્યૂઝ બહુ ઇમ્પોર્ટન્ટ હતા, એટલે મને લાગ્યું આપણા કાચો ગુજરાતીના વ્યુઅર સાથે શેર કરીએ. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.